એટલા જૂના પેશન્ટ હો ને ડૉક્ટરની પહેલાં અમુક વસ્તુ તમારે હવે સમજી લેવાની કે ભાઈ મારું હિમોગ્લોબિન ઓછું હતું, સાહેબે મને ઇન્જેક્શન કીધેલું છે, હવે એની અસર થઈ કે નહીં એ તો જોવું પડશે ને. હું હંમેશા માનું છું કે જાગૃતતા બહુ અગત્યની દરેક દર્દીમાં. સામાન્ય વ્યક્તિમાં ડાયાબિટીસ કેટલું હોવું જોઈએ? મુખ્ય પેટનું 110થી નીચે, જમ્યા પછીનું 140થી નીચે. સેમ વસ્તુ હિમોગ્લોબિન ખબર હોવી જોઈએ કે ભાઈ લેડીઝમાં 12ની આજુબાજુ હોવું જોઈએ. એ જાગૃતતા કહેવાય. હવે હાર્ટ એટેકના માપ તમને ખબર હોવી જોઈએ. મારા પાસે એવા પેશન્ટ હોય છે જેટલા જાગૃત હોય કે સાહેબ LDL છે ને મારું વધારે છે, આ વખતે જોઈ લેજો, લીવરનો રિપોર્ટ ખરાબ છે, જોઈ લેજો. એટલે હવે તમે નેક્સ્ટ ટાઈમથી છે ને થોડો અભ્યાસ કરો કે અમુક રિપોર્ટો કોલેસ્ટ્રોલ વધારે છે કે ઓછું હું તમને સમજાવી દઈશ કે ભાઈ તમને જાતે જ ખબર પડી જોઈએ કે સાહેબ આ વધારે છે. મારા માટે એક દર્દી કરતાં અગત્યનું છે પેશન્ટમાં અવેરનેસ લાવવી, અને તમારામાં અવેરનેસ હશે ને તો મારું કામ બહુ સરળ થઈ જશે. તો હવે નેક્સ્ટ ટાઈમથી તમારો અભ્યાસ ચાલુ, તો ફરીથી ભણવા બેસવાનું છે. હા, ઇન્જેક્શન લીધેલું કે નહીં એ તો કહો. એટલે બોલો હવે થાક ઉતરી ગયો છે ને? હા, સ્ફૂર્તિ આવી ગઈ ને ઇન્જેક્શન પછી. આમ લાસ્ટ ટાઈમ તો બહુ શ્વાસ ને બધું હતું, જો કેટલું સરસ થઈ ગયું તમારું. દવા ઓછી કરું છું, ધ્યાન રાખવાનું છે બસ, બીજું કઈ નહીં. હા, 4 જ દવા. જ્યારે બી દવા બદલું, શરીરમાં કઈ બી નવા ચિહ્ન થાય તો વહેલા આવું, નહીં તો 3 મહિને આવું. મજા કરો, આવા હસતા રહેવાનું. મોં પર તેજ આવી ગયું છે, આવું તેજ જોઈએ. તો તમે આજે એક નવી વસ્તુ શીખ્યા, જાતે રિપોર્ટ વાંચતા આવડવા જોઈએ.